મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ. મિત્રો, આજે આપણે ફરીથી મેથ્સના લેક્ચરમાં આપણે મળીએ છીએ બધાને અને તમને ટ્રાય કરીએ છીએ આપણા સિલેબસને આગળ વધારવા. મિત્રો, ફરીથી તમને કહી દઉં, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે મિત્રો, આપણે અત્યાર સુધી બેઝિક મેથેમેટિક્સમાં અત્યાર સુધી તમે જે શીખીને આવ્યા છે એને શીખવા માટે આપણે પ્રયત્ન કર્યો છે. હવે આપણું એકેડેમિક સેમેસ્ટર શરૂ થઈ જશે ટૂંક સમયમાં, તો આપણે હવે આપણા સિલેબસના પોઈન્ટને ભણવા પ્રયત્ન કરીશું. મેં તમને ગ્રુપમાં આપણું જે ચેપ્ટર નંબર 1 છે મેથેમેટિક્સનું, લોગેરિધમ, લઘુ ગણક, હું લખું છું નામ, મિત્રો એને ગુજરાતીમાં લઘુગણક કહેવાય, ઇંગ્લિશમાં લોગેરિધમ. આ ચેપ્ટરને પીડીએફ મેં તમને સેન્ડ કરી હતી, તમે જોઈ પણ હશે, ટ્રાય પણ કર્યો હશે. તો મિત્રો ગભરાશો નહીં, હવે આપણે એને શરૂ કરીએ છીએ. તો આજથી આ લેક્ચરથી આપણે આપણા સિલેબસને સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તો પહેલું ચેપ્ટર છે લોગેરિધમ, લઘુગણક. આ ચેપ્ટર એક ટૂંકું ચેપ્ટર છે મેથેમેટિક્સનું અને એમાં 5 રૂલ છે, લો છે, લઘુગણકના નિયમો છે. જો તમે નિયમો પરફેક્ટ રીતે સમજી લેશો તો મિત્રો આના દરેક એક્ઝામ્પલ તમે સોલ્વ કરી શકશો. બહુ જ ઇઝી એક્ઝામ્પલ છે. તો આપણે શરૂઆત કરીએ. તો મિત્રો, લોગેરિધમ ચેપ્ટર તમે થોડું ઘણો અભ્યાસ આગળના ધોરણમાં કરેલો પણ હશે, પણ આજે આપણે ડિટેલમાં એને ભણવાના છીએ. તમને કોન્સેપ્ટ પણ હું સમજાવીશ, ડેફિનેશન, શક્ય હોય ત્યાં સુધીનો આપણું જે સિલેબસ રિલેટેડ જેટલું પણ ઊંડાણપૂર્વક આપણે અભ્યાસ કરવાનો છે બધું હું તમને ટ્રાય કરીશ સમજાવવા માટે. તો મિત્રો સ્ટાર્ટ કરીએ. 1 મિનિટ. ઓકે, તો આપણો વિડીયો વ્યવસ્થિત ચાલુ છે, જોઈ લીધો મેં. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે સમજવાનું છે કોન્સેપ્ટ. સંકલ્પ. લઘુગણક. વોટ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ ધ લોગેરિધમ? લોગેરિધમનો કન્સેપ્ટ શું છે ભાઈ? કન્સેપ્ટ વગર કોઈ પણ વસ્તુનો અભ્યાસ કરવો એ ખાલી માર્ક્સ માટેનો અભ્યાસ થશે. મિત્રો, આપણે માર્ક્સ તો લાવવાના જ છે, કારણ કે ઇટ ઇઝ ધ પ્રૂફ ઓફ અવર એકેડેમિક કેરિયર. બટ બાય ધ વે વી વિલ ઓલ્સો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સેપ્ટ, because of that we will use our knowledge in our real life, our real field. Also future we will use this concept anywhere where we will need it. મિત્રો, આપણે જ્યારે જરૂર પડે છે ત્યારે આપણે વસ્તુનો યુઝ કરી શકીએ ને, તો જ આપણા કામનું છે. બાકી તમે ખાલી ભણીને એક્ઝામ આપીને છૂટા થઈ જાઓ, ઇટ ઇઝ નોટ ગુડ ફોર એ પરફેક્ટ મેન ઓર બેસ્ટ સ્ટુડન્ટ્સ. તો શરૂ કરીએ કન્સેપ્ટ. વોટ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ ધ લોગેરિધમ? તમે બધા તમારા અત્યાર સુધીના મેથેમેટિક્સમાં ઘાત એટલે કે પાવર ફોર્મ ભણી ગયા છો, બેઝ અને પાવર. સપોઝ આપણે આવું તો ભણ્યા જ છે કે 2⁻3, બરાબર? 2⁻3 પાવર છે 3, બેઝ. ત્યારે તમને ખ્યાલ આવે છે 3 ઇઝ ધ પાવર. ગુજરાતીમાં આપણે એને ઘાત કહીએ છીએ, and 2 is the base. મિત્રો, આનો યુઝ ભરપૂર પ્રમાણમાં આપણે અહીંયા થશે. તો આ વર્ડ તમને યાદ હોવા જોઈએ. જે 2 છે એ અહીંયા બેઝ છે.
આપણે જાણીએ છીએ, આપણે તૈયાર પણ કરેલું જ છે, પણ યાદ કરી લો. જે નીચે જેના માથા ઉપર, જેના ઉપર નંબર છે એ થોડો સ્મોલ લખેલો આવે. 2 ની સાઈઝમાં ઘાતનો જે પ્રિન્ટિંગ હોય એ થોડું સ્મોલ પણ હોય છે, તમે જાણો છો. તો પાવર કહીશું એને, અથવા ઘાત કહીશું અને બેઝ કહીશું. આનો આન્સર પણ આપણને ખબર છે કે જો અને આન્સર શું હોય તો આપણે શું કહેતા 2 × 2 ઇઝ ઇક્વલ ટુ 4 એટલે 8. થર્ડ ટાઈમ 3 વખતે 2 નો મલ્ટિપ્લિકેશન એને આપણે પાવર ફોર્મમાં લખતા. તો આ ઘાતાંક આપણે ભણેલા છે મિત્રો, ગુજરાતીમાં ઇંગ્લિશમાં પાવરના ફોર્મમાં પણ આપણે લખતા શીખેલા છે. હવે આ જે પાવર ફોર્મ છે એની સાથે આપણું લોગેરિધમ ચેપ્ટર રિલેટેડ છે. કારણ કે અહીંયા તમે જાણો છો કે 2 × 2 × 2 ઇઝ ઇક્વલ ટુ 8. તો આને સેકન્ડ મેથડમાં લખીએ આપણે 2⁵3 ઇઝ ઇક્વલ ટુ 8. આપણે આને સ્કીપ કરીએ છીએ. આપણે અહીંયા જાણીએ છીએ કે 2⁵8 ઇઝ ઇક્વલ ટુ 3. તો આ આપણું થયું ઘાતાંકનું ફોર્મ, પાવર ફોર્મ થયું. હવે કન્સેપ્ટ એવો છે કે જ્યારે કોઈ ઘાતાંક ફોર્મ હોય આપણે એને લોગેરિધમ લઘુ ગણકમાં કન્વર્ટ કરવું હોય તો કરી શકીએ, ઇઝીલી કરી શકીએ. લઘુ ગણકનો જે ફર્સ્ટ થર્ડ 3 લેટર છે LOG, એનો સિમ્બોલ તરીકે યુઝ કરવામાં આવે છે. તો આપણે અહીંયા 2 એ બેઝ થશે, એ તો બેઝ જ રહેવાનો, આધાર જ રહેવાનો. અને જે 3 છે એ આપણો પાવર છે, ઘાત. મિત્રો અહીંયા તમે બેઝ જે છે એને કોઈ ચેન્જ કરવાનો નથી. આ આપણો આન્સર છે, ઘાતાંકનો આન્સર. તો આ ઘાતાંકના આન્સરને આપણે અલ્ટરનેટ ચેન્જ કરવા માંગીએ છીએ. 8 અને 3 એને જગ્યા બદલવા માંગીએ છીએ, બરાબર? તો એ વખતે આપણે યુઝ કરીશું લોગેરિધમ કન્સેપ્ટ. તો લોગેરિધમ કન્સેપ્ટ અને આપણું પાવર ફોર્મ જે કન્સેપ્ટ છે બંને એકબીજા સાથે રિલેટેડ છે. તો આ ફોર્મને તમે જો કોઈ બીજી રીતે લખવા માંગતા હો મિત્રો, સેકન્ડ મેથડ, આ જ વસ્તુને જો બીજી રીતે લખવું હોય, તમારે એક નવી મેથડમાં રાઇટિંગ કરવું હોય તો યુઝ કરવું પડશે લોગેરિધમ. અને તમે લોગેરિધમમાં યુઝ કરવા જાઓ તો ધ્યાનમાં રાખજો, સૌથી પહેલા તમારે લખવાનું છે LOG, log. It is the symbol of the logarithm. It is taken from the first 3 letter of the logarithm spelling, LOG. એના પછી લોગની જે G વાળી જે આપણી લાઈન છે, તો અહીંયા ધ્યાન રાખજો, રાઇટિંગમાં ઘણા સ્ટુડન્ટ બહુ જ મિસ્ટેક કરે છે. તો હું તમને પહેલેથી જ ફર્સ્ટ લેસનથી જ કહીશ કે તમારે કેવી રીતે તમારી નોટમાં લખવાનું છે. LOGની જે સ્ટ્રેટ લાઈન છે, જે લીટીમાં તમે લખી રહ્યા છો એ જ લાઈનમાં તમારે એનાથી સહેજ નીચે, મિત્રો લાઈનમાં પછી લખીએ, પહેલા જીની સહેજ નીચે તમારે એનો આધાર લખવાનો. મિત્રો આધાર એટલે બેઝ. તો 2 જે બેઝ હતો એ LOGની જીના પ્લેસ કરતા સહેજ લોઅર કેસમાં નીચે લખવાનું. આપણે એને એની લાઈનમાં નથી લખવાનું. ઘણા સ્ટુડન્ટ આ રીતે લખે. ઇટ ઇઝ રોંગ મેથડ. બેઝ ઓલવેઝ G નો જે સ્પેલિંગ જે છે આપણો LOG, એમાં G જે લેટર છે એનાથી સહેજ નીચે લખવાનું. ઓકે? એના પછી તમારો જે આન્સર 8 હતો, આ બંનેને ચેન્જ કરી દેવાનું. તો એ 8 એ G ની લાઈનમાં લખવાનું. જે G ની જે લાઈન કન્ટિન્યુઅસ એમાં તમારે 8 લખવું. અને જે પાવર ફોર્મમાં 3 હતું એને તમારે ઇઝ ઇક્વલ ટુ ની સાઈડ બદલી નાખવાની. તો આ રીતે તમે 2⁵3 ઇઝ ઇક્વલ ટુ 8 એ ઘાતાંકનું સ્વરૂપ હતું, તમે એને લોગેરિધમ ફોર્મની અંદર આ રીતે લખી શકો છો. શું કરવાનું? LOG to 8 ઇઝ ઇક્વલ ટુ 3. શું કર્યું આપણે? આન્સર 8 હતો એ લોગની જોડે લખ્યો, બેઝ તો 2, અહીંયા પણ આ બેઝ હતો. તો આ 2 ને શું નામ આપીશું આપણે? તો 2 એ લોગેરિધમનો બેઝ થશે, આધાર થશે, આધાર. તો આપણો આધાર ચેન્જ કર્યો નથી, બરાબર? તો બેઝ આપણો બેઝ જ છે. ઓકે,
It is try, but it is not. 1 minute. તો મિત્રો આપણે અહીંયા સમજી લીધું છે કે આપણે 2:3 = 8 ને તમારે જો લોગેરિધમ ફોર્મમાં લખવું હોય તો કંઈ નથી કરવાનું, એક એલોજીસ નામનો સ્પેલિંગ લખવાનું છે. આધાર જે હતો એ આધારમાં લોગની આધારમાં લખવાનું, પણ આધાર લખીએ ત્યારે તમે જાણો છો એ પ્રમાણે આપણી જે લાઈન હોય, દાખલા તરીકે તમારી નોટની લાઈન છે, તમે અહીંયા એલોજી લખો છો બરાબર, તો 2 સહેજ નીચે લખવાનું છે. તમે તો એની લાઈનમાં લખશો તો લોવા જ્યારે આપણે એક્ઝામ્પલ કાઉન્ટ કરીશું, જે સોલ્યુશન મેળવીશું એ વખતે ઘણી બધી મિસ્ટેક આવવાની પોસિબિલિટી છે. તો આપણે ટ્રાય કરી કે રાઇટિંગ મેથડ પ્રોપર રાખીશું. ઓકે, તો આધારને આપણે સહેજ નીચે લખીશું અને 8 એની લાઈનમાં લખીશું. જે આપણો ઘાતાંકનો જે આન્સર હતો એ આપણો અહીંયા આવી જશે અને જે પાવર હતું એ આનો આન્સર બની જશે. તો આલ્ટરનેટ ચેન્જ કરીએ છીએ એને આપણે લોગેરિધમનો કન્સેપ્ટ કહીએ છીએ. તો મિત્રો આપણે સમજી શકીએ છીએ કે લોગેરિધમનો યુઝ એ શું થયું આપણું, તો પાવર ફોર્મ જે છે આપણું એ પાવર ફોર્મને આપણે લોગેરિધમ ફોર્મમાં કન્વર્ટ કરી શકીએ છીએ. બહુ જ ઇઝી છે. ફરીથી કન્સેપ્ટને આપણે ફરીથી એક બીજો એક્ઝામ્પલ લઈને સમજી શકીએ. દાખલા તરીકે તમારી પાસે કોઈ સ્ક્વેર રૂટ ફોર્મ એનો, હા મિત્રો એ પણ તમારે સમજવાનું છે. પાવરને ડિટેલમાં તમારે યાદ હોવું જોઈએ. ચલો તો થોડી વાર તમને એકાદ મિનિટ આપું છું, તમે આ તમારી નોટમાં લખી લો. ચલો મિત્રો, હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ. આ જ રીતે આપણે સેકન્ડ એક્ઝામ્પલની અંદર તમને સેમ ટુ સેમ એક્ઝામ્પલ લઈએ. આપણે અહીંયા ચેન્જ કરીને હું લખું છું આધાર 3 નો સ્ક્વેર = 9. 3 આપણો શું થશે, આધાર થશે, 2 પાવર થશે અને 9 એનો આન્સર. જો તમારે આને લખવું હોય અને ઇમ્પ્લાઇઝ કહેવાય, ઇમ્પ્લાઇઝ આમાંથી આમાં પણ જઈ શકાય. એનો અર્થ એવો થયો કે લોગેરિધમ ફોર્મમાંથી તમે ઘાતના ફોર્મમાં પણ આવી શકો. આ 2 ડિરેક્શન પ્રોસેસ છે, એવું નહીં કે આમાંથી આ જ લખાય. મિત્રો જ્યારે આ વસ્તુ આપેલી હોય ત્યારે તમે એને આમાં પણ કન્વર્ટ કરી શકો, ઘાતાંક ફોર્મમાં પણ. એટલે આવી એક નિશાની કરવામાં આવે જેને ઇમ્પ્લાઇઝ તરીકે ઓળખવામાં આવે છે. આ ડબલ ઇમ્પ્લાઇઝ છે, લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ, એટલે કે તમે એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં અને બીજા ફોર્મમાંથી પાછા ફર્સ્ટ ફોર્મમાં આવી શકો. 3:2 = 9 લખેલું છે. ઇમ્પ્લાઇઝમાં તમે અહીંયા લોગેરિધમ એપ્લાય કરો તો બહુ જ સરળ વસ્તુ છે. અહીંયા 3 એ આધાર છે તો આપણે એને આધાર તરીકે લખીશું અને 2 અને 9 એને તમે ચેન્જ કરો તો અહીંયા 9 આવી જશે અને અહીંયા 2. તો આ રીતે તમે આન્સર આનું લોગેરિધમ ફોર્મમાં આવી શકો. તો લોગેરિધમનો કોન્સેપ્ટ છે આપણે જે ઇન્ડાઇસિસ એટલે કે ઘાતાંક ફોર્મ છે આપણું પાવર ફોર્મ, એને આપણે લોગેરિધમ ફોર્મમાં કન્વર્ટ કરી શકીએ છીએ અને લોગેરિધમ ફોર્મને આપણે આધાર ફોર્મમાં કન્વર્ટ કરી શકીએ છીએ. બસ આટલું જો તમે સમજી જાઓ તો તમારું એક લોગેરિધમનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. મિત્રો એક બીજી વસ્તુ પણ મારે તમને સમજાવવાની છે, એવું હું તમને ટ્રાય કરું છું સમજાવવા માટે. જ્યારે આપણે કોઈ સ્ક્વેર રૂટ આપેલું હોય ત્યારે શું કરવું, તો એ પણ તમે જાણો જ છો પણ યાદ કરાવી દઉં. સપોઝ તમને આપેલું છે 4 1/2. જ્યારે આ રીતે ફ્રેક્શન પાવર આવે, તમને ખબર છે કે ફ્રેક્શન પાવર આવે ત્યારે શું હોય. તો મિત્રો જ્યારે આ ફ્રેક્શન પાવર હોય એનો અર્થ પહેલાં તમને સમજાવી દો. તો 4:1/2 પાવર છે, એનો મિનિંગ થાય છે સ્ક્વેર રૂટ. સપોઝ 8:1/3 પાવર હોય, મેં એટલા માટે 8 લીધું કારણ કે એનું થર્ડ રૂટ તમને મળી શકે, બાકી 4નું થર્ડ રૂટ તમને પરફેક્ટ નહીં મળે, એ ડેસિમલ પોઈન્ટમાં. તો આને તમે આ રીતે થર્ડ રૂટ એટલે અહીંયા 3 લખીશું અને 8 ફોર્મમાં. એટલે કે તમે જ્યારે તમને પાવર ફોર્મમાં કોઈ
ફ્રેક્શન આપેલો હોય અને એમાં 2 હોય છે, ન્યુમરેટર અને ડિનોમિનેટર. તમે જાણો છો અંશ અને છેદ. આ 1/2 માં અહીંયા આપણું ન્યુમરેટર છે અને આ ડિનોમિનેટર છે. ગુજરાતીમાં એને અંશ અને છેદ કહીએ છીએ, જેને આપણે ફ્રેક્શન એટલે કે એક એવી સંખ્યા કે જેની વેલ્યુ કંઈક 1 કરતાં ઓછી પણ છે. એટલે કે એવું જરૂરી નથી કે 1 કરતાં ઓછી, પણ એ સંખ્યા એ ફ્રેક્શન છે જેની અંદર ફ્રેક્શન સમાયેલો છે, નાનો ટુકડો સમાયેલો છે. ગુજરાતીમાં આપણે એને શું કહેતા હતા, યાદ કરો જલ્દી. 1/2, 3/4 આવી સંખ્યાઓને આપણે સમય સંખ્યાઓ તરીકે પણ ઓળખતા હતા. તો આવી કોઈ સંખ્યાઓ છે ત્યારે તમે જો 1/2 હોય તો એને વર્ગમૂળ કહી શકો, 1/3 હોય તો એને તમે ઘનમૂળ કહી શકો. ઘનમૂળ એટલે થર્ડ રૂટ. તો આ રીતે વર્ગમૂળ આપ્યું હોય તો તમે એને આમાં કન્વર્ટ કરી શકો. એ જ રીતે થર્ડ રૂટ આપ્યું તમે પાછા આવી શકો, જે લોગેરિધમની અંદર જરૂર પડશે. આના સિવાય મેથેમેટિક્સમાં ગમે ત્યારે આ વસ્તુની જરૂર પડતી હોય છે, તો આ પણ તમારે ધ્યાનમાં રાખવાની બાબત. તો મિત્રો અહીંયા તમને ખ્યાલ આવી ગયો કે પાવરમાં 1/2 છે એટલે આન્સર કેટલો આવશે, વર્ગમૂળ, એટલે આન્સર આવશે તમારો 2. હવે એને તમારે લોગેરિધમ ફોર્મમાં લખવું છે. તો લોગેરિધમ ફોર્મમાં તમારે લખવું હોય તો ઇમ્પ્લાઇઝ પહેલા લોગ. મિત્રો આપણે દર વખત કરીએ છીએ એ પ્રમાણે આધાર તમારો 4 છે, 4 તમારો બેઝને આપણે લોગથી સહેજ નીચે લખીએ છીએ. એની લાઈનમાં જે આન્સર એ આન્સર લખીશું ને એનો આન્સર થઈ જશે પાવર. જે પાવર છે એ આનો આન્સર થઈ જશે 1/2. ઓકે, ક્લિયર. ચલો એક બીજો એક્ઝામ્પલ લઈએ જેની અંદર આપણે રિવર્સ પ્રોસેસ તમને આપેલું છે લોગેરિધમ ફોર્મ અને તમારે બનાવવાનું છે ઘાતાંક અથવા પાવરનું ફોર્મ. એ પણ તમને એક્ઝામ્પલમાં સમજાવું. સપોઝ તમને આપેલું છે log આધાર બેઝ 81 log 1/2 is equal to 9. ચલો આને તમે ઇન્ડાઇસિસ ફોર્મમાં એટલે કે પાવર ફોર્મમાં લખો. તો પાવર ફોર્મમાં કેવી રીતે થશે? તો સોરી મેં તમને કહ્યું ને 1/2 એક એવી સંખ્યા કહેવાય અપૂર્ણાંક સંખ્યા. ગુજરાતીમાં, ઇંગ્લિશમાં ફ્રેક્શન કહેવાય, ગુજરાતીમાં અપૂર્ણાંક સંખ્યા. તો ચલો આપણે એને હવે અહીંયા લોગેરિધમ ફોર્મમાંથી પાવર ફોર્મમાં લખવું છે. તો શું કરશું? આ લોગને તો ડિલીટ કરો. અહીંયા લોગ નથી આવતો, જો આમાં લોગ નથી, આમાં લોગ છે. આ લોગ વાળું છે. આપણે આવા ફોર્મમાંથી આવા ફોર્મમાં જવાનું છે. તો શું કરીશું? આધારને બદલીશું ના, આધારને ચેન્જ નથી કરવાનો, 81 જ કરીશું. આ બંનેનો આમાં આ બંને ચેન્જ થયા તો આમાં આ બંને ચેન્જ કરી દો. બરાબર? તો સોરી એક ભૂલ હતી આપણે. અહીંયા લાઈન આવશે, અહીંયા 1/2 આવશે. મિત્રો કરેક્શન કરી લેજો, કારણ કે આ એક્ઝામ્પલ મેં જાતે બનાવવાનો પ્રયત્ન કરેલો તો થોડી આપણે ઉતાવળ કરી. 9 અહીંયા 1/2. તો તમે બંનેને ચેન્જ કરો તો પાવર 1/2 ઉપર જઈશ, ઘાતમાં જશે અને અહીંયા તમારો આન્સર આવશે 9. હવે તમને ખબર છે કે 81 1/2 એટલે સ્ક્વેર રૂટ, અને સ્ક્વેર રૂટ એટલે અહીંયા આવશે 9 × 9 ઇઝ ઇક્વલ ટુ 9. સ્ક્વેર રૂટમાં આપણે શું કરીએ છીએ? 9 નો સ્ક્વેર લખીએ અને સ્ક્વેર અને રૂટ કેન્સલ કરી નાખે એટલે આન્સર આવશે 9. તો મિત્રો આ રીતે આપણે લોગેરિધમના કન્સેપ્ટ ભણવા પૂરેપૂરો પ્રયત્ન કર્યો. આનો એક એક્ઝામ્પલ, એક બ્લેન્ક્સ ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે, તો આપણે કન્સેપ્ટનો ઉપયોગ કરીને આન્સર લખતા શીખી ગયા. હવે એક વસ્તુ તમને હું ખાસ જણાવીશ જે તમારે યાદ રાખવાની છે ખાલી. તો મિત્રો જ્યારે લોગેરિધમ 0 હોઈ શકે, આવું કોઈ દિવસ તમને જોવા મળશે. અહીંયા બેઝ ગમે તે હોય, બેઝ તમારો કોઈ પણ અહીંયા જો 0 હોય તો શું? ઇટ ઇઝ પોસિબલ log 0? તો નો, it is not possible. મિત્રો it is not possible. It is not possible. Log 0 શૂન્ય is a not possible. Second method,
બીજી એક વસ્તુ તમને સમજાવું, log -25 ઇટ મીન્સ કોઈ નેગેટિવ વેલ્યુના લોગેરિધમ ઇટ ઇઝ ઓલ્સો નોટ પોસિબલ. તો બે વસ્તુ તમારે યાદ રાખવાની છે. લોગેરિધમ ઓલવેઝ પ્લસ નંબરના હોય છે, માઇનસ નંબરના હોતા નથી. આ એની ડેફિનેશન છે. તો ઓલવેઝ લોગેરિધમ r+2 હા એના વેલ્યુ માઇનસ હોઈ શકે છે, એના જવાબ માઇનસ હોઈ શકે, અહીંયા માઇનસ હોય તો ચાલે, બટ આ વેલ્યુ જે હોય છે, જે લોગેરિધમની જોડે જે વેલ્યુ હોય છે એ ઓલવેઝ પ્લસ હોય છે. તો મિત્રો ઇટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ધ લોગેરિધમ. બહુ ડિટેલમાં આપણે નથી રહેતા કારણ કે સિલેબસમાં બહુ ડિટેલમાં નથી, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે લોગેરિધમ 0 કે કોઈ માઇનસ નંબરના આપણે જોઈ શકતા કે લઈ શકતા નથી. એનો આન્સર આપણે અહીં કરી શકતા નથી. ઓલવેઝ લોગેરિધમ પ્લસ નંબરનો હોય છે. ઓકે, હા એનો આન્સર માઇનસ લઈ શકાય છે. તો આપણે તમારે ધ્યાનમાં રાખવાની બાબત હતી એ મેં તમને જણાવ્યું. તો આજે આપણે આ જે કન્સેપ્ટ ભણ્યા, હવે એક એક્ઝામ્પલ લઈને આપણે પૂરું કરીએ. મિત્રો આના પછી જે આધાર છે, બેઝ છે, એના આધારે લોગેરિધમના બે ટાઈપ્સ પડે. ટાઈપ્સ ઓફ લોગેરિધમ. પ્રકાર. તો લોગેરિધમનો પહેલો પ્રકાર છે કોમન લોગેરિધમ અને બીજો સેકન્ડ ટાઈપ છે નેચરલ. હવે કોને કોમન લોગેરિધમ કહેવાય? તો મિત્રો આપણે જાણીએ છીએ કે બેઝ 1 2 3 4 5 ગમે તે નંબર હોઈ શકે, પણ જનરલી જે આપણા સિલેબસમાં છે, જ્યારે કહેવાય એપ્લિકેશનમાં યુઝ કરીએ છીએ ત્યારે લોગેરિધમ ઓલવેઝ એના બેઝ ઉપર ડિપેન્ડ કરે છે કે એનો બેઝ કેટલો છે, તો એના નામ આપીએ છીએ. તો મિત્રો જ્યારે લોગેરિધમનો બેઝ અહીંયા કોઈ પણ વેલ્યુ હોય x y z, પણ એનો બેઝ 10 હોય, એનો બેઝ 10 હોય, તો એને આપણે કહીશું કોમન બેઝ લોગેરિધમ. એટલે કે જ્યારે એનો બેઝ 10 હોય તો એને કહીશું કોમન, અને જ્યારે એનો બેઝ e અહીંયા કોઈ પણ અહીંયા e નામનો કોન્સ્ટન્ટ, e ઇઝ અ કોન્સ્ટન્ટ, કોન્સ્ટન્ટ એટલે ગુજરાતીમાં કહીશું આપણે એને અચળાંક છે. જેમ પાઈ એક અચળાંક છે એ જ રીતે ઈ પણ એક અચળાંક છે. ઈ ઇઝ અ કોન્સ્ટન્ટ. તો જો આ કોન્સ્ટન્ટનો તમે જ્યારે અહીંયા યુઝ કરો છો તો આને બનાવવામાં આવે છે, નામ આપવામાં આવે છે નેચરલ લોગેરિધમ. તો જ્યાં લોગેરિધમની અંદર ચેપ્ટરની અંદર કોઈ તમે આગળ ભણશો મેથેમેટિક્સમાં સંકલન વિકલન, એ વખતે તમને લોગેરિધમની અંદર જે બેઝ છે તમારો એ ઈ મળશે. તો મિત્રો જ્યારે બેઝ તમને ઈ મળે ત્યારે સમજી લેવાનું કે તમારો જે લોગેરિધમ જે છે એને નેચરલ નામ આપી શકાય. વિથ 10 હોય તો આપણે એને નામ આપીશું કોમન લોગેરિધમ. તમને અહીંયા 2 3 4 5 6 જેવા નંબર પણ મળી શકે, એના કોઈ નામ નથી, પણ જનરલી જે યુઝ થાય છે એ આ બે લોગેરિધમ બેઝમાં યુઝ થાય છે, 10 અને ઈ. બરાબર? તો એને નામથી આપણે કોઈ વાર યાદ રાખીશું. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નથી, પણ તમને નામથી યાદ હોવું જોઈએ. હવે તમને એવું પણ થશે કે આ ઈ જે છે એ કોન્સ્ટન્ટ છે, તો એની વેલ્યુ કેટલી હશે? બરાબર? એનું નામ શું હશે? તો જનરલી આ ઈને એક નામ આપવામાં આવે છે નેપેરિયર અચળાંક. એ કોન્સ્ટન્ટ છે જેને આપણે નેપિયર અચળાંક તરીકે ઓળખીશું. નેપિયર અચળાંક, અને એની વેલ્યુ છે 2.718. એપ્રોક્સિમેટ વેલ્યુ છે. એ પણ વેલ્યુ કન્ટિન્યુઅસ થોડી છે, એવું નહીં કે અહીંયા સ્ટોપ થઈ જાય. પાઈની વેલ્યુ જે છે 3.14, એ જ રીતે આની વેલ્યુ પણ 7183 એમ કરીને કન્ટિન્યુઅસ ચાલે છે. ઇટ ઇઝ ઇરેશનલ નંબર ઓલ્સો. તો ઈની વેલ્યુ જે છે એ 7.18 છે, જે અહીંયા આપણે લખીએ છીએ ઈના ફોર્મમાં, પણ ઇટ ઇઝ વેલ્યુ 7.13 સમથિંગ. પણ આપણે એનો યુઝ નથી કરતા, એને એમાં જ રાખીશું. પણ એને તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણે આ ઈનો જે નામ છે નેપિયર કોન્સ્ટન્ટ છે, એની વેલ્યુ જેમ પાઈની 3.14 એટલે કે 3.14 છે, એ જ રીતે આની 2.7183 જેટલી વેલ્યુ લેવામાં આવે છે, જેનો કોઈ યુઝ કરવાનો નથી, ઓનલી ફોર ઇન્ફોર્મેશન છે.
આપણું કામ એક જ છે, અહીંયા ઈ હોય તો એને નેચરલ અને કેન હોય તો એને કોમન કહીશું. ઓકે, તો આ રીતે આપણે બંનેના ટાઈપ્સ પણ જોઈએ. હવે મોસ્ટ ચેપ્ટરનો જે ઇમ્પોર્ટન્ટ પોર્શન છે, જેના ઉપરથી એક્ઝામ્પલ પૂછાવાના છે, એ હવે છે. મિત્રો, it is the only basic information about the logarithm and I will try to you understand some law. હવે હું તમને લો બનાવીશ, લો ઓફ ધ લોગેરિધમ. જનરલી એપ્રોક્સિમેટ 5 લો છે, એપ્રોક્સિમેટ 5 જેટલા નિયમો છે તમને ભણાવવાના. એના ઉપરના એક્ઝામ્પલ યુનિવર્સિટી એક્ઝામમાં તમને પૂછાશે. બહુ જ ઇઝી એક્ઝામ્પલ છે, કોન્સેપ્ટલી તમે સમજી લેશો ને તો હું તમને પ્રયત્ન કરીશ કે તમને સહેલાઈથી સમજાવું. મિત્રો, પહેલો નિયમ જે છે એ પાવરનો નિયમ છે, તમને ભણાવીશ અને એના ઉપરના એક્ઝામ્પલ છે. તો લો ઓફ લોગેરિધમ. મિત્રો, લો ભણીએ એના પહેલા થોડા પરિણામ જે છે, થોડા સોલ્યુશન જે બનાવેલા છે એને પણ તમારે ભણવાનું. તો ફર્સ્ટ એક નિયમ એવો છે કે ભણીએ પછી આગળ એના ઉપરના એક્ઝામ્પલ ભણીએ. સપોઝ લોગેરિધમ એ છે, મિત્રો ધ્યાન રાખજો, એનો લોગેરિધમ અને એનો બેઝ પણ એ છે, બંને સરખા છે. જ્યારે બંને સેમ હોય તો એનો આન્સર તમારે 1 લખવાનો. ફોર એક્ઝામ્પલ, અહીંયા છે તમારા 5 અને અહીંયા પણ બેઝ 5, તો આન્સર થશે 1. સપોઝ અહીંયા છે 7, બેઝ પણ 7, આન્સર થશે 1. અહીંયા પણ 10, બેઝ પણ 10, આન્સર થશે 1. સમજાય છે તમને? ઈ બેઝ પણ ઈ, આન્સર થશે 1. આ જ રીતે log x, બેઝ પણ x, તો આન્સર થશે 1. મિત્રો, આપણે અહીંયા એની વેલ્યુ જાણતા નથી, હા, પણ જે વેલ્યુ લોગની છે એ જ વેલ્યુ આધારની છે એ આપણે જાણી શકીએ, કારણ કે બંનેના સિમ્બોલ એક જ છે, એ ત્યારે આન્સર તમારે 1. અહીંયા 5 5 છે તો 1 છે, 7 7 છે તો 1 છે. આમાં નંબર ખબર નથી પણ કોન્સેપ્ટ ક્લિયર થાય છે આપણને કે બે સેમ છે, સરખા છે, ભલે x x. હા મિત્રો, અહીંયા જો y આવી જાય, z આવી જાય તો આપણો આન્સર રોંગ, આપણે એક લખી શકીએ નહીં. મિત્રો, આ રીતે એ ઇઝ ઇક્વલ ટુ 1 તમારે યાદ રાખવાનું છે. તો આ પહેલો નિયમ છે જે તમારે. મિત્રો, એ x ની જગ્યાએ તમે એની જગ્યાએ x પણ યુઝ કરી શકો છો, તો કોઈ પણ એવું જરૂરી નથી કે તમે એ પણ યુઝ કરો. તો આપણે આ રીતે આપણો પહેલો નિયમ યાદ રાખીશું, ફર્સ્ટ લો, અને પછી એના ઉપરના એક્ઝામ્પલ. તો પહેલો નિયમ આપણો છે log a અને બેઝ પણ a ઇઝ ઇક્વલ ટુ. હવે સેકન્ડ વસ્તુ શીખવાની. આ બે વસ્તુ શીખ્યા પછી તમને એક્ઝામ્પલ શીખવાડી. બીજો નિયમ છે આપણો પાવરનો નિયમ. એટલે પાવરનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે ગુજરાતીમાં કહીશું ઘાતનો નિયમ. ચલો, ઘાતનો નિયમ કેવી રીતે લખીશું? તો ઘાતનો નિયમ જે છે એને આપણે નીચે લખીએ છીએ અહીંયા. તો સપોઝ તમારી પાસે log x એની n પાવર છે, બરાબર? અહીંયા આધાર તમારો a છે, સમજો. તો તમે આને અનધર ફોર્મમાં, સેકન્ડ ફોર્મ, બીજું ફોર્મ, એમાં તમારી જે પાવર છે એને તમે એની આગળ અહીંયા લાવી શકો. લોગની આગળ ગુણાકાર, અહીંયા ડોટ છે એટલે ગુણાકાર છે, log x dx. તો આ બંને વચ્ચેનો તમને સમજ પડશે, તમને થોડું ઘણું આઈડિયા આવશે કે log ની ઉપર પાવર હતો x, આ પાવર કોના ઉપર હતો? x ની ઉપર. તો x નો પાવર આપણે અહીંયા આગળ લાવી શકીએ. તમે એવું સમજતા નહીં કે લોગની અંદર પાવર ના આવે. લોગનો જે આન્સર છે પાવરમાંથી આપણે કોન્સેપ્ટ શીખ્યા હતા. તો અહીંયા આખું જે આ ટર્મ છે એ એક જ ટર્મ છે, આખું ટર્મ એક જ ટર્મ છે, જે આપણે લોગની સાથે લખીએ છીએ એ જ પદ છે. તો એને આપણે બે ભાગ પાડીશું, n ને આપણે ઉપાડીને એની આગળ લખી શકીએ અને log x એના એ જ. તો આટલું આ ચેન્જ કંઈ કરતા નથી આપણે, ખાલી n ઉપાડીને અહીંયા મલ્ટિપ્લિકેશન. તો પાવરને આ રીતે લખી શકાય. સપોઝ તમને આપેલું હોય log 5 ની પાવર 2, અહીંયા 2 છે, તો આન્સર શું થશે? તમે આની અંદર જો આ એપ્લાય કરશો તો 2 તમારો અહીંયા આવી જશે, 2
તો log 5 બેઝ 2 આ રીતે તમને મળશે. તો એ જ રીતે અહીંયા બંને અલગ અલગ છે એટલે આગળ કોઈ સોલ્યુશન આવશે. સપોઝ તમને જો આ રીતે આપવામાં આવે log આપણે ચેન્જ કરી દઈએ થોડી પાવર 5 તો શું કરશું? તો મિત્રો આને આપણે પહેલો નિયમ બીજો નિયમ એપ્લાય કરીએ તો પાવર આગળ આવશે 5. આ બંને 2 2 બે તો બીજો પહેલો નિયમ યાદ કરો બંને સરખાવો તો અહીંયા આન્સર થશે 1 ફર્સ્ટ લો બંને સરખાવો આન્સર 1 5 * 1 = 5. તો મિત્રો હવે જે આપણે કામ કરવાનું છે નેક્સ્ટ ટાઈમ આ લેક્ચર પછી એક એક્ઝામ્પલ હું ભણાવીશ બાકીના એક્ઝામ્પલ નેક્સ્ટ લેક્ચરમાં ભણાવીશ. એની અંદર આપણે ફર્સ્ટ લો અને સેકન્ડ લો ઘાતનો નિયમ એ બંનેનો આપણે ઉપયોગ કરીને એક્ઝામ્પલ. ઓકે તો ચલો આપણે બંને નિયમો તો અહીંયા બોર્ડમાં રાખીશું અને એક એક્ઝામ્પલ તમને. તો આપણો પહેલો નિયમ જો હતો એ અને આ બીજો નિયમ log x raised to n base a is equal to n into log x base a. ચલો હવે એક એક્ઝામ્પલ આપણે સોલ્વ પછી લેક્ચર બહુ જ ઇઝી એક્ઝામ્પલ છે અને આપણે એને ટ્રાય કરીએ સમજવા માટે. તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે log 749 log 49 બેઝ 7. જો મિત્રોને વાંચતા પણ તમે શીખી લેજો હાઉ ટુ સ્પીક ઇટ. તો ફર્સ્ટ ઓફ ઓલ સ્પીક ઓનલી ધ લાઈન સ્ટ્રેટ લાઈન log 49 નોટ log 7. તમારે log 7 નથી બોલવાનું. 7 ઇઝ ધ બેઝ એ તમારો આધાર છે અને આધારને તમારે છેલ્લે બોલવાનું. પહેલા બોલવાનું log 49 બેઝ 7. સમજી લીધું? ફરીથી બોલો તમે જાતે બોલો બધા log 49 બેઝ 7. બોલતા આવડી ગયું બધાને? તો આને આ રીતે તમારે બોલવાનું. ઘણા છોકરા log 749 ઇટ ઇઝ રોંગ આવું નથી બોલવાનું. log 49 બેઝ 7 ગુજરાતીમાં બોલવું હોય તો log 49 આધાર 7. તમારે આને કિંમત શોધવાની ફાઇન્ડ વેલ્યુ. તો સિમ્પલી ફાઇન્ડ ધ વેલ્યુ. કિંમત શોધો